હલો છોકરા, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને મધર શ્લોકમાં બા તરફથી આશીર્વાદ. મારા નવા સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી યાદીને બધાને હેપી રક્ષાબંધન. બધાને બહુ સરસ રક્ષાબંધન જાય એવા આશીર્વાદ આપું છું બધાને. અને છોકરા, આજે હું મગનું શાક અને હું રોટલા બનાવું છું. મગનું શાક રોટલા બનાવું છું. તેલ મેં મૂકી દીધું છે અને એમાં જો આ લસણની ચટણી, કોથમરી, ટમેટાં, આ મરચાં નાખીશ, આ લીંબુ અને આ હું તળવાની છું. હારે જમવા હારે તળવાની છું. અને આ મગ છે રાતે પલાળ્યા હતા. અને અત્યારે મેં છે ને બાફીને કર્યા છે. જો હું બાફીને બનાવું છું. આ પાણી મેં એટલે લીધું છે કે આ પાણી છે ને બહુ સારું. આ પાણી તમને બીમાર માણસો હોય ને તો એને આ મગનું પાણી આપે છે. આ મગનું પાણી છે ને બહુ સારું. હવે આ પાણી છે ને આમાં તમે જીરું મૂકી અને વઘારી નાખવાનું, આમાં મસાલા કરી નાખવાનું, આ પાણી પી જવાનું. મગનું પાણી બીમાર માણસને મગનું પાણી ખાસ બનાવે છે. તો આ છે એટલે મેં કાઢ્યું છે. આ બહુ આ પીવાનું પાણી, આ નુકસાન ન કરે. એટલે આ મગ છે, મગનું શાક, અને એની હારે હું આ રોટલા બનાવીશ. આ દેશી રસોઈ છે. હવે જો આ તેલ આવી ગયું છે. હવે હું વઘાર કરું છું. તેલ 2 સેકન્ડની વાર છે. હવે આવી ગયું છે તેલ. તેલમાં જીરું મૂક્યું છે અને રાઈ ને જીરું. હિંગ નાખી તમે. થોડાક મરચાં, બહુ નહીં, થોડાક નાખ્યા. વઘારમાં જ મૂકું છું. હજી હું વધુ પડતું કાચું લસણ ઉપરથી મૂકું. કાચું લસણ છે ને એ નાખું છું. કોરા મોરા કરું છું. સેજ પાણી નાખું. તમે સેજ પાણી ન નાખો ને તો આ વઘાર કોરી વસ્તુ છે ને બેસી જાય. જેનો વઘાર બહુ સરસ આવ્યો. લસણનો વઘાર આવ્યો છે હાઈ ક્લાસ. ઘણું લસણ નાખ્યું છે મેં. આ મગ છે ને આ રોટલા હારે છે મગ. આમાં હું મસાલા કરું છું. જે આ ટમેટાં બધાય નાખી દઉં છું. આ ટમેટાં, આ મરચાં ને લીમડો બેય છે. મરચાં ને લીમડો બેય. આ કોથમરી વોશ કરીને નાખી છે મેં. આમાં હું મસાલા કરીશ. આ ટમેટાં, આ લીંબુ, ટમેટાં મેં નાખ્યા છે. આમાં હું મસાલા કરીશ. આજે મગનું શાક છે. તમને ખબર હોય તો ઘણી જગ્યાએ ગામડામાં, સિટીમાં, એ તો લેડીઝ હોય ને બધાને ખબર હોય કે આ બોરચોથ હોય ને તો અહીંયા બધાય ખાસ બનાવે છે મગને રોટલા. આ મીઠું, હવે મીઠું હવે જ મેં નાખ્યા છે. હળદર નાખી થોડુંક, હવે જ વધુ નાખ્યો. જ્યાં રોટલા હારે ખાવાનું શાક છે. બહુ સરસ લસણીયું બન્યું છે. ગેસ ફૂલ રાખ્યો છે. કોરું મોરું મજા આવે ને. સેજ લચકા જેવું કરો ને તો રોટલા હારે ખવાય ને. એકદમ આછું કરો તો તમે આને છે ને ભાત હારે ખાઈ શકો. આ થોડુંક ચડશે ને એટલે સેજ પાણી નાખવું જ કરવું છે લચકા જેવું. કારણ કે શાક છે. શાકને હંમેશા લચકા જેવું બનાવવાનું મગનું. અને ભાત હારે ખાવું હોય તો દાળ જેવું બનાવવાનું, થોડુંક આછું. અને કોરા મોરા ખાવા હોય તો સાવ છૂટું બનાવવાનું. જો હવે આને હું ચડવા દઈશ. લસણિયા મગ કર્યા છે. નાની હારે રોટલા. આ બોરચોથના ખાસ બનાવે, જે રહેતા હોય ને ખબર હોય. હવે આ મગ થઈ ગયા છે. જો આવા મગ કર્યા છે. રોટલા હારે છે મગ ખાવાના. આ મગનું શાક કહેવાય, લસણવાળું. હવે આમાં હું છે ને કોથમરી છાંટી દઉં એટલે શાક કમ્પ્લીટ.
હાલો જા શાક થઈ ગયું છે, ગેસ કર્યો બંધ. આજે દેશી રસોઈ છે. હવે આમાં હું છે ને મેં મીઠું નાખ્યું છે. હવે હું રોટલા કરું છું. કોઈ એમ કહે ને કે અમને મગનું શાક ને રોટલા ન ભાવે, એવું બને જ નહીં. બધાયને મગનું શાક ને રોટલા ભાવે. શું કામ કે મગ છે ને દેશી છે અને બહુ પ્રોટીનવાળા, બહુ સારા મગ એમ. રોટલાને તો તમારે આવી રીતે આમ આવી રીતે બનાવવું જ પડે. આમ ના બનાવો તો રોટલા થાય નહીં. જ્યાં ચમચીની જરૂર હોય ત્યાં ચમચી તમારે વાપરવાની, પણ અમુક તમારા હાથેથી જે લોટને મસળવાનો હોય, જો આમ લોટને આમ મસળવો પડે આમ. જો આ સાચી રીત છે, આ ગામડાની રીત. જો આમ તમે બાજરાના લોટને આમ મસળો ને, આના રોટલા જો. હવે આ અમારે એક રીત છે ને કે ચાનકા કરવાના. આ કૂતરાના ચાનકા છે. એમ કે તમને જે આ કૂતરાના નસીબનો રોટલો છે એમ કે અમારી ભાષામાં. એટલે એની 5 ચાનકી કૂતરાની તો કરવાની જ. એમ કે ને કૂતરાના નસીબનો રોટલો છે. એટલે જો આ 5 ચાનકા કર્યા જ કૂતરાના, પછી રોટલા. અને રોટલી બનાવો ને તો ગાયની રોટલી પહેલાં કરવાની. ગાયની રોટલી કરવાની, ગાય કૂતરાનું પહેલાં બનાવી અને પછી જ રસોઈ કરવાની એમ. રોટલાને બધું તમે કરો ને, રોટલી તો ગાય કૂતરાનું પહેલાં કરવાનું, પછી આપણી રસોઈ કરવાની. જો આ ચાનકા થઈ જાય ને ત્યાં હું આ રોટલો બનાવી નાખીશ. આ બોરચોથ હોય ને એટલે તમે જોજો, બોરચોથમાં અમારે તો ગામડામાં આવી રીતે હોય છે. હવે અહીં સિટીમાં તો શું હોય મને નથી ખબર, બધાની રીત અલગ અલગ હોય. અમે તો બોરચોથના કાંઈ ચાકાથી અમે સુધારીએ નહીં. ચાકાથી અમે કાંઈ સુધારી નહીં એકેય શાક. મગ રોટલા જ ખાઈને જે શાક સુધારીને એ અમે ચાકાથી ન સુધારી. થાળીનો કાંઠો હોય ને, અટાણે તો અટાણની વહુને તો ખબર હોય, આવડતું હોય, ન હોય કંઈ ખબર નથી. અમારા જમાનામાં અમારા વડવા બધાય વડીલ એમ કહેતા કે ચાકાથી નહીં સુધારવાનું કાંઈ, અને ઘઉં નહીં ખાવાના. એક ઇતિહાસ છે ને પાછળનો ઇતિહાસ છે ને, એટલે ઘઉં નહીં બને, ઘઉંની રોટલી નહીં ખાવાની. બાજરાના રોટલા, મગ અને થાળીથી સંભારો કરો કે જે કરો એ, પણ સુધારો ને એ બધું તમારે થાળીનો કાંઠો હોય ને એનાથી સુધારવાનું, ચાકાથી નહીં. જો આવા રોટલા બધા અત્યારે મેં મૂક્યો છે. મગનું શાક થઈ ગયું છે રોટલા. કાલે મેં કારેલાનું શાક બનાવ્યું હતું, ગરમ રોટલી ને કારેલાનું શાક. દેશી રસોઈ બનાવું છું હમણાં હું. રોટલો બને છે. અટાણે તમે તમારો જમાનો જોવા જાવ ને તો ન હાલે. અટાણે સમય પ્રમાણે બધાની હારે રહેવું પડે. તમને એમ થાય કે મને આ ન ફાવે, ઓલું ન ફાવે, ખવડાવવું પડે. જમાનો હોય, અત્યારના બધા દીકરાઓ હારે એવી રીતે રહેવાનું. આપણું વસ્તુ પકડીને નહીં રાખવાની. અમારા અમને લ્યો, આમાં ઘણી માફક ન આવે, છતાંય અનુકૂળ થવું પડે. શું કામ? સમય એવો છે. અમારો સમય અલગ હતો. જે આ રોટલો એટલો ફૂલીને દડો થશે. આ મગારે ઘીવાળો અસર જો, આ લચકા જેવા મગ બનાવ્યા છે હાઈ ક્લાસ. ગરમ ગરમ રોટલા ને મગ.
અને એ બોરચોથ કહેવાય. બોરચોથના છે ને બધા એવી રીતે રસોઈ કરે. ચાકાથી નહીં સુધારવાનું. ટીંડોરાનો સંભારો કરો તો થાળીના કાંઠાથી સુધારવાનું. શાક તો બનાવી જ નહીં, અમે મગ જ બનાવી, મગના રોટલા જ. એ રહેતા હોય ને ખબર હોય, બધાને ખબર હોય. જો આ રોટલો ફૂલશે મારે કાંઈ નહીં કરવું પડે. એને મેળાએ ફૂલીને દડો થશે સરસ. આમ કે તમે થાબડિયા રોટલા છે. આ થાબડિયા રોટલામાં જો ને આ તમે ઓમ બનાવી કરતાં આમ ફૂલીને બહુ સરસ થાય. કેવો ફાઇન થયો જો. હવે આને હું ચોપડીશ. જો આ સરસ ચોપડ્યો છે. આ તમે આ છોકરા પીઝા ખાઈને અમારા ગામડાના પીઝા છે. જા ઘીવાળો આ એટલા ઘી રોટલા, લીલો કંચન જેવો રોટલો સરસ થયો છે. એના મગ હવે બનાવું છું આગળ પાછું. હાલો જાઓ મરચાં તળું છું. આ એટલા છોકરા આજ મગ છે. આ મરચાં એટલા સરસ છે. જો મારા સ્પેશિયલ મરચાં છે. હાલો આવી ગયું છે તેલ. જ્યાં મરચાં તળું છું. કોઈ મરચાં નહીં ખાતું એમ નહીં, બધાય મરચાં ખાતા જ હોય. ઉડે છે બહુ. ભાઈ હાઈ ક્લાસ મરચાં તળ્યા છે. મારે મરચાં ખાવા હોય એમ તો ન બોલાય. નકરા મરચાં ખાવા હોય એમ ન બોલાય. જો હવે મેં આમાં છે ને મીઠું નાખ્યું છે અને હવે આમાં હું હિંગ નાખીશ. તો મરચાં તળો ને એટલે હિંગ તો નાખવાની ખાસ. આ રીત છે, મરચાં ઉપર હિંગ હોય જ. જો હવે હિંગ આ મરચાં તળ્યા હાઈ ક્લાસ. હવે આ ગોળ ઘી છે. હવે હું લીંબુ કરીશ. અત્યારે વારું જે મારા હાથમાં લાગી ગયું હતું ને એ જ ચાકુ પાછું આવી ગયું. મને છે ને આ જ ફાવે છે, બીજું ફાવતું નથી. ચાકા તો 2-3 છે પણ મને અમુક મારા માટે નથી. ઘણાને એવું હોય કે અમુક વેલણ ન ફાવે, પાટલો ન ફાવે, બધાને આવી રીતે હોય. આ બધું એવું હોય, ફાવવું ને ન ફાવવું. અમુક જીવનમાં બધું ખવડાવવું પડે. જામાં મેં મીઠું નાખ્યું છે. આ મરીને મીઠું. હવે થોડુંક લીંબુ નીચોવીશ. હાલો જમવા બધાય. જો આ લીંબુ, આ મરચાં, આ બાયા હાઈ ક્લાસ થાળી જો મરચાં 2 જાતના મરચાં છે. એક આ લવિંગી મરચું છે, બહુ જ તીખું. આ મરચાં ગરમ ગરમ તળીને ખાજો, બહુ મજા આવે. હવે આ જો શાક, આજે બાઈ મગ બનાવ્યા છે હાઈ ક્લાસ. આ મગ બનાવ્યા છે. પછી આ ગોળ ઘી અમારા ગામડાનું હોય એટલે ગોળ ઘી એનામાં આવી જ જાય. હવે આ અથાણું છે ને મેં ઘરે બનાવ્યું છે, પણ એટલું સરસ અથાણું બન્યું છે ને, બહુ જ સરસ અથાણું બન્યું છે. આ મેં ઘરે બનાવ્યું છે. અથાણું તાત્કાલિક તમને બતાવું છું. બહુ સરસ અથાણું બન્યું છે. એ બહાર બને ને એવું ફાઇન બન્યું છે અથાણું હાઈ ક્લાસ. આ મેં ઘરે બનાવ્યું છે અથાણું. તો હાલો છોકરાઓ જમવા આવે. આજે આ બાની થાળીમાં સમાવવું મુશ્કેલ છે. હાલો લ્યો, જો આજે આપણી થાળી જુઓ, દેશી થાળી. ઉંમરવાળા જે કોઈ પણ હોય ને એને તો બહુ મજા આવે. આ ગઈઢાવની થાળી છે એવું નથી. અટાણા છોકરાને બધાને ઊભા દાળ ભાત ને બધું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય. તો જુઓ હવે આજે અમારી થાળી દેશી થાળી બનાવી છે. હવે આમાં સમાતું તો નથી. તો જો આ મગ કર્યા છે લસણિયા, આ રોટલા, આ મરચાં તળ્યા છે, આ ડુંગળી લીંબુવાળી મરીવાળી,
અને આ ગોળ ઘી આટલી તો જોઈએ અને આ અથાણું ઘરે બનાવેલું હાઈ ક્લાસ બન્યું છે ને છાશ. તો છોકરાઓ મારી આ ગુજરાતી દેશી કાઠિયાવાડી આપણે મધર્સ બ્લોકમાં દેશી રસોઈ બની છે આજે. તો બધા હાલો જમવા. અમારી આ થાળી કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારા મગને રોટલા કેવા લાગ્યા? આ બધી વસ્તુ ભળે. મગ આરે રોટલા ભળે, રોટલા આરે ગોળ ઘી ભળે, એની આરે અથાણું ભળે, મરચાં ડુંગળીયા બધું ભળે અને છાશ. તો મારી આ રસોઈ સારી લાગી હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરના. બાય બચો.